ભરૂચના મહમદપુરા અને પાલેજમાંથી મની એક્સચેન્જના ઓથા હેઠળ ગેરકાયદેસર ફોરેન કરન્સી એક્સચેન્જના નેટવર્કના એસઓજીએ પર્દાફાશ કરી 2 સંચાલકોની ₹56.22 લાખ સાથે ધરપકડ કરી હતી. ભરૂચ જિલ્લામાંથી કાયદાઓમાં હવાલાકાંડને ગેરકાયદેસરને ફોરેન કરન્સી એક્સચેન્જના કૌભાંડ સમયાંતરે સામે આવતા રહ્યા છે. આગામી ચૂંટણીને લઈ પોલીસ વિભાગ તમામ સંદિગ્ધ અને ગેરકાનૂની ગતિવિધિઓ ઉપર વોચ રાખી રહ્યું છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીએ મળેલી માહિતીના આધારે તેઓએ ટીમ સાથે શહેરના મહમદપુરા દરોડા પાડ્યા હતા. વાલિકા શોપિંગના ભરૂચ ફોરેક્સ નામની દુકાનોને મનુબર ગ્રીન પાર્કમાં રહેતા સંચાલક મોહમ્મદ તલ્હા ઇબ્રાહીમ પટેલ ગેરકાયદેસર એક્સચેન્જમાં ઝડપાઈ ગયો હતો. દુકાનમાંથી 500ના દરના બંડલો સાથે વિવિધ દેશોની કરન્સી સાથે 8 આધાર કાર્ડ, 4 ચૂંટણી કાર્ડ, 2 ડ્રાઇવિંગ લાયસન્સ, મોબાઈલ મળી ₹38.43 લાખ મળી આવ્યા હતા. જ્યારે બીજા દરોડામાં પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના સંચાલક ટંકારિયા આરિફ યુનુસ પટેલને ત્યાંથી પણ ગેરકાયદેસર એક્સચેન્જ નેટવર્ક ખુલ્લું પડ્યું હતું. જ્યારે 500ના દરની નોટ સાથે વિદેશી કરન્સી મળી આવી હતી. સોજ અને 500ના 74 બંડલ સાઉથ આફ્રિકન કરન્સી ₹33,950 અને $4,530 અને $240 કેનેડિયન ડોલર, 301 સાઉદી રિયલ, 19,580 પાઉન્ડ મળી ₹56.22 લાખ કબજે કરવા સાથે એસઓજી પોલીસ મથકે એસડીપીઓ ચિરાગ દેસાઈના પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં હવાલાકાંડની પણ તપાસ સાથે ઇન્કમ ટેક્સ અને ઈડીને પણ જાણ કરવામાં આવનાર છે. આ નાણાં ક્યાંથી લાવ્યા હતા, કોને પહોંચાડવાના હતા અને કયા કામથી ઉપયોગમાં લેવાના હતા તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. બરોડા રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ આનંદ ચૌધરી નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય, કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય, જે બાબતે ભરૂચ મહમદપુરા વિસ્તારના વલિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલ્હા ઇબ્રાહીમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય, જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ. કુલ 38,43,000નો મુદ્દામાલ મળી આવેલ. આ સાથે જ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ. પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ યુનુસભાઈ પટેલ નાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય, ચેક કરતા 17,79,372નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ. બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 CRPC 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41(1D) મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે.